કપડવંજમાં આરોગ્ય તંત્ર જાગ્યું છે। કપડવંજથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે। કપડવંજમાં ઇસ્લામપુરામાં આરોગ્ય તંત્ર જાગી ગયું છે। 50થી વધુ લોકો કમળાના રોગમાં ખસેડાયા હતા। મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે। વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। નગરપાલિકાની ટીમ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। કપડવંજના ઇસ્લામપુરામાં આરોગ્ય તંત્ર જાગી ગયું છે। 50થી વધુ લોકો કમળાના રોગમાં ખસેડાયા હતા। મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત બાદ તંત્ર દોડતું થઈ ગયું છે। વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા ટીમ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલની અસર અહીં જોવા મળી રહી છે, જેમાં 50થી વધુ લોકોને પહેલા કમળાના રોગમાં ખસેડાયા હતા। ત્યારે આ વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। નગરપાલિકાની ટીમ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવ્યો છે। કપડવંજના ઇસ્લામપુરામાં આરોગ્ય તંત્ર હવે જાગેલું જોવા મળી રહ્યું છે। પચાસથી વધુ લોકોને કમળાના રોગમાં ખસેડવામાં આવ્યા હતા। મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે। વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, તો આ સાથે નગરપાલિકાની ટીમ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા આમિર બેગ મિર્ઝા જોડાઈ ગયા છે। જે આમિર, જણાવશો કે કપડવંજના ઇસ્લામપુરામાં આરોગ્ય તંત્ર જાગેલું જોવા મળી રહ્યું છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસથી જણાવી દઉં કે કપડવંજ શહેરમાં ઇસ્લામપુરામાં 50થી વધુ કેસ થયા હતા, જેમાં ઇસ્લામપુરાના વિસ્તારમાં કમળાની અસર જોવા મળી હતી, જેમાં આરોગ્ય ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કર્યા પછી કામગીરી હાથ ધરાઈ। જે આમિર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે। આ વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો આ સાથે નગરપાલિકા ટીમ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। કપડવંજના ઇસ્લામપુરામાં આરોગ્ય તંત્ર જાગી ગયું છે। 50થી વધુ લોકો કમળાના રોગમાં ખસેડાયા હતા। ત્યારે હાલ આ વિસ્તારમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। નગરપાલિકા ટીમ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે।